નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 6 એમાં સ્વાધ્યાય 6.5 છે. દાખલા નંબર 1 અને 2 આપણે ગયા વિડિયોમાં જોયું. આજે આપણે દાખલા નંબર 3 થી અભ્યાસ કરવાનો છે. દાખલા નંબર 3 15 મીટર લાંબી નિશાનીને દિવાલ સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. નિશાનીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર કે જેને અહીંયા એ કહ્યું છે કે આપણે શોધવાનું છે. તો આકૃતિમાં જોઈએ તો 15 મીટર લાંબી નિશાની, બરાબર, નિશાની એટલે એક સીડી છે કે જે 15 મીટર સુધી લાંબી છે, લંબાઈની છે. દિવાલ સાથે ટેકવતા કે આપણે કોઈ નિશાની હોય, કોઈ સીડી હોય અને આપણે દિવાલ સાથે આપણે ટેકવીએ, ચડવા માટે આપણે હંમેશા દિવાલનો ટેકો લેવાનો હોય છે નિશાનીને. એટલે દિવાલ સાથે ટેકવીએ તો જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી તે પહોંચે છે. એટલે કે આ જમીન છે, જમીનથી 12 મીટર ઊંચી બારી, એટલે કે આ 12 મીટર ઊંચી એક દિવાલ છે, અહીંયા બારી છે, બરાબર, ત્યાં તે પહોંચે છે. આપણે અહીંયા નિશાનીને દિવાલ સાથે ટેકવીએ એટલે અહીંયા સુધી એ પહોંચે છે કે જેનું અંતર જમીનથી કેટલું થાય છે બારીનું, તો કે 12 મીટર સુધીનું થાય છે. એટલે અહીંયા આપણે 12 મીટર એવું લખેલું છે. નિશાનીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધો. હવે નિશાનીનું અંતર કઈ દીધું કે નિશાની કેટલી લાંબી છે, તો નિશાનીની લંબાઈ કેટલી છે, 15 મીટર, બરાબર. ત્યાર પછી જમીનથી કરી અને બારી સુધી પહોંચે છે નિશાની, તો એનું અંતર કેટલું થાય છે, અહીંયા 12 મીટરનું અંતર થાય છે. અને આપણે એ શોધવાનું છે કે નિશાનીથી કરી અને આ જે દિવાલ છે ને એનું અંતર આપણે એ કહ્યું છે કે જમીન પરના છેડાનું દિવાલથી અંતર, એટલે અહીંથી નિશાનીથી કરી અને અહીંયા આ દિવાલ છે એનું આટલું અંતર છે કે જે અહીંયા આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો નિશાની છે, અહીંયા દિવાલને અડે ઉપર બારીને તો કયો ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ બનાવે છે એ આકૃતિમાં પણ આપણે જોવા મળે છે. હવે કાટકોણ ત્રિકોણમાં આપણે જોઈએ તો આ બાજુ છે કે જેને આપણે અહીંયા કાટખૂણો બને, કાટકોણ ત્રિકોણ, તો કાટખૂણો હોય એની સામેની બાજુ હોય એને આપણે શું કહીએ છીએ, કર્ણ કહીએ છીએ. તો અહીંયા આપણે કાટખૂણાની સામેની બાજુ આ સાઈડ થઈ એટલે કર્ણનું માપ કેટલું થાય, 15 મીટર થાય. તે પછી એક બાજુનું માપ આપેલું છે 12 મીટર, ના બીજી બાજુનું આપણે શોધવાનું છે. એટલે અહીં નિશાની દિવાલ સાથે કયો ત્રિકોણ બનાવે છે, કાટકોણ ત્રિકોણ બનાવે છે. એટલે આપણે અહીંયા પાયથાગોરસનો જે નિયમ હતો ગુણધર્મ, એનો ઉપયોગ કરી અને આપણે જે બાકીની બાજુનું માપ અહીંયા શોધવાનું છે કે આપણે શોધીશું. તો સૂત્ર મૂકીશું કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો, એટલે કે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો. હવે કર્ણ આપણે અહીંયા આકૃતિમાં જોઈએ છે તો કર્ણ કયો છે, કર્ણ છે અહીંયા 15 મીટર, એટલે 15 નો વર્ગ કરીશું, બરાબર. અહીંયા એક બાજુ આપેલી છે. હવે કર્ણ સિવાય કાટકોણ ત્રિકોણને કેટલી બે બાજુઓ હોય છે, એક બાજુ છે 12 મીટર અને બીજી બાજુ છે અહીંયા આપેલી નથી, આ અહીંયા એ તરીકે દર્શાવેલું છે. એટલે આપણે બંને બાજુ એક 12 મીટર આપેલી છે એટલે 12 નો વર્ગ કરીશું અને બીજી બાજુનું માપ નથી આપેલું એટલે આપણે અહીંયા એનો વર્ગ કેવી રીતે લખીશું. હવે 15 નો વર્ગ, હવે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો આપણે એ સંખ્યાને સંખ્યા વડે ગુણવાની, એટલે આપણને એનો વર્ગ મળી જાય. અહીંયા 15 નો વર્ગ શોધવા માટે શું કરવાનું, તો કે 15 ગુણ્યા 15, 15 નો 15 ની સાથે કરવાનો થશે ગુણાકાર. એટલે આપણને શું મળશે, તો કે 225, 15 નો વર્ગ છે એ આપણે મળશે. ત્યાર પછી 12 નો વર્ગ કરવા માટે આપણે શું કરવાનું, 12 ને 12 વડે ગુણવાનું. 12 ને 12 વડે ગુણવાથી કઈ સંખ્યા મળે, 144 વત્તા એનો વર્ગ. હવે અહીંયા આપણે એનો વર્ગ છે જે આ સાઈડ મૂકી બરાબર 225 માંથી 144 છે એ બાદ કરીશું એટલે આપણને મળશે 81 કે જે આપણે શું મળે, એનો વર્ગ મળે. એટલે કે આ જે બાજુ છે કે જેને આપણે એ નામ આપેલું છે એનો આપણે વર્ગ મળશે, પરંતુ આપણે તો તે બાજુ શોધવાની છે. હવે આપણે આ બાજુનો વર્ગ મળી ગયો કે કેટલો થાય છે, 81 થાય છે. તો આપણે એ શોધવા માટે શું કરવાનું, તો આપણે બંને બાજુ વર્ગ કરવાનો. એનો વર્ગ છે તો 81 છે એ કઈ સંખ્યાનો વર્ગ છે, તો એવી કઈ સંખ્યા છે કે જેને આપણે એક સંખ્યા વડે આપણે ગુણાકાર કરીએ તો આપણે 81 મળે. તો વર્ગ છે, અમુક વર્ગ આપણને તમને યાદ રહેશે કે 10 સુધીના 15 સુધીના વર્ગ તમે યાદ રાખી શકો, અથવા તો તમારે જોઈ લેવાનું કે 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 3 એટલે 9, 4 ગુણ્યા 4 એટલે 16, 5 ગુણ્યા 5 એટલે 25, એવી રીતે તમારે 6 ગુણ્યા 6 એવી રીતે તમે 9 ને 9 વડે ગુણાકાર કરો ને ત્યારે તમને કઈ સંખ્યા મળે, 81 મળે. 9 ને 81 થાય.
તો આ 81 છે એ કેનો વર્ગ છે તો કે 9 નો વર્ગ છે એટલે અહીંયા આપણે 81 ની બદલે 9 નો વર્ગ એ પણ લખી શકીએ હવે જો બંને બાજુ વર્ગ થઈ જાય એટલે બંને બાજુનો વર્ગ શું થાય નીકળી જાય એટલે આપણે a ની કિંમત મળી જાય એ રીતે તો અહીંયા a ની કિંમત શું મળશે a ની કિંમત મળશે 9 અને મીટરમાં એટલે લખેલું છે કે આપણે જે માહિતી આપેલી હતી કેમ આપેલી હતી મીટરમાં એટલે અહીંયા a બરાબર આપણે અહીંયા શું મળી જાય છે આ બાજુ છે એની કિંમત આપેલી છે 9 મીટર નિશાનીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર કેટલું થાય છે અહીંયા 9 મીટરનું થાય છે એટલે કે આ નિશાની છે એને આપણે અહીંયા દિવાલ સાથે ટેકવીએ છીએ તો અહીંયાથી આટલું જે અંતર છે આ નિશાનીથી કરીને આ જમીનની આ દિવાલ સુધીનું એ દિવાલનું અંતર અહીંયા કેટલું મળે છે 9 મીટર મળે છે હવે કરીએ ત્યાર પછીનો દાખલા નંબર 4 નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે દાખલા નંબર 4 ની અંદર સૂચનામાં આપેલું છે કે નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે તો અગાઉ જ્યારે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી તે પહેલા ત્રણ બાજુઓ લઈ અને આપણે જોયું કે કાટકોણ ત્રિકોણ છે એ કઈ રીતે આપણે માલુમ પડે કે આ ત્રિકોણ છે બાજુઓના આધારે આપણે ખબર પડે કે કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ ઉદાહરણ જોયું તો એને આધારે જે અહીંયા દાખલાઓ આપેલા છે એમાં જોઈએ આપણે દાખલા નંબર 2.5 સેમી 6.5 સેમી અને 6 સેમી આ ત્રણ બાજુઓ આપેલી છે અને આપણે ત્રણે ત્રણ બાજુઓ છે કાટકોણ ત્રિકોણની છે કે નહીં એ આપણે જોવાનું તો એના માટે આપણે કાટકોણ ત્રિકોણની બાજુઓ જો છે કે નહીં એ જોવા માટે આપણે કાટકોણ ત્રિકોણને ત્રણ બાજુ હોય છે એક કર્ણ કઈ અને બીજી બે બાજુ હોય છે એમાંથી આપણે આ ત્રણમાંથી કર્ણ આપણે કેને કહી શકીએ તો કે જે સૌથી મોટો અંક હોય ને સૌથી મોટો માપ એ કર્ણનો હોય કર્ણ છે બે બાજુઓ કરતા કેવો હોય છે મોટો હોય છે એટલે અહીં સૌથી મોટી બાજુને આપણે કર્ણ કહ્યું છે ને આ ત્રણે ત્રણમાંથી મોટી બાજુ કઈ છે 6.5 સેમી છે એ બધીથી બેથી મોટા છે અને 6.5 સેમી છે એટલે આપણે શું કરીશું કર્ણ આપણે લઈશું અને પછી આપણે સૂત્રમાં કિંમત મૂકીશું કે કર્ણ છે તો કર્ણ 6.5 સેમી એટલે 6.5 નો વર્ગ એક બાજુ અને બીજી બાજુ એના સિવાય લઈએ આ 6.5 સેમી છે એના સિવાય બે બાજુ કઈ છે 2.5 સેમી અને 6 સેમી તો એ બંનેના વર્ગનો સરવાળો 2.5 નો વર્ગ અને 6 નો વર્ગ હવે આપણે વર્ગ કરવાનો થશે 6.5 નો વર્ગ વર્ગ કરવા માટે આપણે એ જ સંખ્યાને તે સંખ્યા વડે ગુણાકાર કરીએ તો આપણે એનો વર્ગ મળી જાય એટલે 6.5 ગુણ્યા 6.5 કરીશું તો આપણે 6.5 છે એનો વર્ગ મળશે હવે આપણે પોઈન્ટમાં ગુણાકાર કઈ રીતે કરી શકાય અગાઉ ચેપ્ટર નંબર 2 માં આપણે શીખી ગયા કે ગુણાકાર પોઈન્ટમાં કેવી રીતે થાય અહીંયા હું કરું છું 6.5 આપણે પહેલા પોઈન્ટને દૂર કરી લઈશું અને પછી આપણે ગુણાકાર કરીશું અને પછી પોઈન્ટ મૂકીશું કે જે તમને સરળ રહે હવે 65 નો 65 મળે પોઈન્ટ કાઢીએ 6.5 એટલે કઈ સંખ્યા થઈ જાય 65 થઈ જાય 65 નો 65 વડે આપણે ગુણાકાર કરીશું હવે બે અંક છે એટલે 0 5 6 30 ને 16 વધી જાય 3 6 6 36 ને 3 પછી 25 નો 5 નો વધી જાય 2 5 6 30 ને 2 અહીંયા 5 2 9 ને 3 બગડો એટલે 2 અને 4 અહીંયા થશે સરવાળો હવે આપણે અહીંયા 65 ની બદલે આપણે કયો અંક હતો અહીંયા તો 6.5 હતો આપણે 65 નો 65 વડે કર્યો એટલે અહીંયા જો 6.5 હોય તો અહીંયા પણ પોઈન્ટ આવે અને અહીંયા પણ પોઈન્ટ આવે બે જગ્યાએ પોઈન્ટ આવે એટલે આપણે અહીંયા ગુણાકાર છે એને આવી રીતે થાય 6.5 ગુણ્યા 6.5 બે બાજુ જ્યારે પોઈન્ટ આવતો હોય તો એનો જવાબ આપણને જે મળે છે એને શું મળ્યો આપણે 42 25 કર્યો તો એમાં આપણે એકમના સ્થાને આપણે બે અંક મૂકી દેવાના એકમ અને દશક પછી આપણે પોઈન્ટ કરવાનું એટલે અહીં આપણે કઈ સંખ્યા મળશે 6.5 ગુણ્યા 6.5 કરવાથી આપણે મળે 42.25 એ રીતે આપણે મળે એટલે અહીં 6.5 છે એનો વર્ગ છે એ શું થશે 42.25 થશે એવી જ રીતે આપણે 2.5 છે એને 2.5 વડે ગુણીશું એટલે કે 25 ને તમે 25 વડે ગુણો બંનેનો ગુણાકાર શું થાય 625 થાય અને બે વખત પોઈન્ટ આવે 2.5 ગુણ્યા 2.5 બે વખત પોઈન્ટ આવે એટલે એકમ અને દશક બે નું સ્થાન મૂકી અને પછી અહીંયા આપણે પોઈન્ટ દર્શાવીશું ત્યાર પછી 6 નો વર્ગ એટલે 6 ગુણ્યા 6 અને 6 શું થાય તો કે 36 થાય હવે બંનેનો સરવાળો કરીશું 6.25 વત્તા 36 હવે 36 માં તમે 6 ઉમેરો એટલે શું મળે તમને 42 મળે એટલે આપણે બંનેનો સરવાળો શું મળશે 42.25 મળશે અને પેલી સાઈડ આપણે જોઈએ તો કર્ણ હતો 6.5 એનો વર્ગ કર્યો એ પણ શું મળ્યો આપણે 42.25 મળે
એટલે કે અહીંયા આપણા બાજુઓ છે એમાં કર્ણ છે એને સમાન જ આપણે બે બાજુનો વર્ગ છે એ મળ્યો છે. બંને કેવા છે? સમાન આવી ગયા, સરખા છે બંને. એટલે કે આપેલી બાજુઓ છે કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે. આ ત્રણ બાજુઓ છે આપણે કહી શકીએ કે એ કયો ત્રિકોણ ધરાવતી હોય? કાટકોણ ત્રિકોણ ધરાવતી હશે. હવે જોઈએ આપણે ત્યાર પછીનો દાખલો. એમાં બીજો છે કે 2 સેમી 2 સેમી અને 5 સેમી. હવે બીજી બાજુઓ આપેલી છે, ત્રણ બાજુઓ છે 2 સેમી 2 સેમી અને 5 સેમી. અને આપણે જોવાનું છે આ જ રીતે કે કાટકોણ ત્રિકોણ ધરાવે છે કે નહીં. તો અહીંયા આપણે સૌથી મોટી બાજુ કઈ છે? 5 સેમી છે. તો આપણે કર્ણમાં કહી દઈશું 5 સેમી. ત્યાર પછી સૂત્રમાં કિંમત મૂકીશું. કર્ણ એટલે 5 સેમી અને બીજી બે બાજુઓ 2 સેમી 2 સેમી છે એટલે 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. એટલે 5 નો વર્ગ થાય 5 ગુણ્યા 5 એટલે થાય 25. એવી જ રીતે 2 નો વર્ગ કેવી રીતે? 2 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 થશે 4 વત્તા 2 ગુણ્યા 2 એટલે 4. હવે 4 વત્તા 4 એટલે આપણે કિંમત મળે અહીંયા 8. હવે 25 અને 8 બે સરખા કહેવાય? ન કહેવાય, સમાન નથી. એટલે બરાબર નથી એટલે કે નોટ ઇઝ ઇક્વલ ટુ બરાબર કરીને આપણે લખીએ એટલે એને કહેવાય બરાબર નથી, બે સમાન નથી. એટલે જો સમાન હોય ને બંને કર્ણ અને સમાન બાજુઓ તો એ કાટકોણ ત્રિકોણ ધરાવે છે. પરંતુ અહીંયા કર્ણ છે એને સમાન બે બાજુનો વર્ગ થતો નથી. એટલે આપેલી બાજુઓ છે કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે નહીં. આ ત્રણ બાજુઓ છે કાટકોણ ત્રિકોણ ધરાવતી નથી. હવે જોઈએ આપણે એમાં જ દાખલા નંબર 3. એમાં આપણે બાજુઓ આપેલી છે 1.5 સેમી 2 સેમી અને 2.5 સેમી. હવે આ ત્રણ બાજુ છે કાટકોણ ત્રિકોણની છે કે નહીં તે શોધવા માટે આપણે જોશું કે સૌથી મોટી બાજુ કઈ છે. તો કે આ ત્રણેયની અંદર આપણે જોઈએ તો 2.5 છે. એ માપ બધેથી મોટું માપ છે એટલે એને આપણે શું કહી દઈશું? કર્ણ કહી દઈશું. કર્ણ આપણે 2.5 સેમી મળી ગયો. અને ત્યાર પછીની બે બાજુ કર્ણનો વર્ગ, પહેલી બાજુનો વર્ગ અને બીજી બાજુનો વર્ગ. કર્ણ છે અહીંયા 2.5 આપણે જોયું કે 2.5 નો વર્ગ અને ત્યાર પછીની બે બાજુઓ 1.5 અને 2 સેમી એ બંનેનો વર્ગ. 2.5 નો વર્ગ શું થાય? તો કે 25 ગુણ્યા 25 કરો એટલે તમને મળે 625. અને બે વખત પોઈન્ટ આવે 2.5 ગુણ્યા 2.5 એટલે આપણે શું કરીએ? પોઈન્ટ પછી આપણે બે અંક રાખવાના હોય. એટલે એ રીતે તમે ડાયરેક્ટ વર્ગ કરી શકો કે 6.25. ત્યાર પછી 1.5 નો વર્ગ 1.5 નો વર્ગ છે એટલે તમે 15 નો જે વર્ગ હોય એ મૂકી અને પોઈન્ટ પછી તમારે બે અંક દર્શાવે ના થાય. 15 નો વર્ગ શું થાય? 225 થાય. તો 225 છે 3 અંકની સંખ્યા છે તો આપણે એકમ અને દશક મૂકીને આપણે પોઈન્ટ મૂકીશું. ત્યાર પછી 2 નો વર્ગ શું આવે? 4. હવે અહીંયા આપણે આ બાજુ સરવાળો કરવાનો છે 2.25 અને 4. એ બંનેનો સરવાળો થશે 6.25. કે આપણે પહેલી બાજુ કર્ણનો વર્ગ પર આપણે શું મેળવ્યો છે? 6.25 મેળવ્યો છે. તો બંને કેવા થઈ જાય છે? અહીંયા બંને સમાન છે. કર્ણ છે એનો વર્ગ છે એને સમાન જ બે બાજુનો વર્ગ છે એનો સરવાળો આવે છે. એટલે આ જે બાજુઓ હશે 1.5 2 અને 2.5 સેમી એ કેવી હશે? તો કે આપેલી બાજુ છે કાટકોણ ત્રિકોણની બાજુઓ હોય શકે. એટલે આવી બાજુઓ છે એ કાટકોણ ત્રિકોણ ધરાવતો હશે. હવે આપણે જોઈએ ત્યાર પછીનો દાખલો. દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં રકમ છે કે એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે. એક ઝાડ છે જમીનથી ઊંચું હોય ઝાડ હોય અને 5 મીટર ઊંચાઈથી એટલે કે આ ઝાડ હશે એ આકૃતિમાં ધ્યાન કે આ ઝાડ છે, આ જમીન છે, જમીનથી આ ઊંચું ઝાડ છે એ 5 મીટર ઊંચાઈથી અને જમીનથી કહ્યું છે કે 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે. એટલે જમીનથી કરી અને ઝાડનું આપણે 5 મીટર અંતર લેવાનું કે જે અહીંયા A અને B છે એ દ્વારા દર્શાવે છે 5 મીટર. આટલું ઝાડ છે અને અહીંયાથી શું થાય છે? તો કે તૂટી પડે છે. ઝાડથી તૂટે છે 5 મીટર ઊંચાઈથી અને તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. એટલે કે તેની ટોચ છે એટલે કે આ ઝાડ છે એની ટોચ છે એ જમીનને અડે છે. હવે અહીંયાથી ઝાડ જો તૂટી જાય ગમે કોઈ પણ વસ્તુ છે ગટકી જાય તૂટી જાય એટલે શું થાય? તો કે નમી જાય. એટલે આ ઝાડ છે આ 5 મીટર અંતર સુધીનું રહેશે અને ત્યારથી એ તૂટી જાય છે. ત્યાર પછીનો છે ભાગ એટલે આ ઉપરનો જે ભાગ છે અહીંયા A અને D તરીકે દર્શાવ્યો છે એ ભાગ શું થશે? તો કે નમી જશે. નમી જાય એટલે શું થાય? તો કે જમીનને અડશે, તૂટે છે. એટલે આ રીતે નમે છે પરંતુ એવું કહ્યું છે કે 12 મીટર અંતર સુધી. હવે ઝાડ
ત્યાંથી કરી અને જમીનને અડે છે ત્યાં સુધીનું અંતર અહીંયા ઉપર રકમમાં દર્શાવ્યું છે 12 મીટરનું અંતર દર્શાવેલું છે જમીનને અડે છે. હવે ઝાડની મૂળ ઊંચાઈ આપણે શોધવાની છે અહીંયા. ઓકે, B થી C નું અંતર 12 મીટર બરાબર. 5 મીટર અંતર સુધી એ છે અને ઉપરનો ભાગ એ તૂટી પડે છે એટલે એ સાઈડમાં આવી જાય છે ઝાડ. એટલે આપણને અહીંયા કઈ આકૃતિ તો કે કાટકોણ ત્રિકોણ જેવી આકૃતિ અહીંયા જોવા મળે છે. હવે આ ભાગ છે A થી C નો એ ભાગ કયો છે તો કે એ ભાગ જે A થી D નો છે ને એ જ ભાગ છે કે જે ઝાડ સીધું હતું અને જમીન પર પડી ગયું છે એટલે એ ત્રાસી થઈ ગયું છે. એટલે અહીંયા આપણે A અને C અને A અને D બંને કેવા છે સમાન છે. હવે આપણે કાટકોણ ત્રિકોણ મળે છે કે ત્રિકોણ ABC છે કાટકોણ ત્રિકોણ બન્યો. કાટકોણ ત્રિકોણમાં આપણે D કાટકોણ જોઈએ તો આપણે કર્ણ કયો મળે છે તો કે A અને C કર્ણ મળે છે. કાટકોણ હોય એની સામેની બાજુને આપણે કર્ણ કહીએ. એટલે આપણે બીજી કઈ બાજુઓ છે એમાં આપણે તો કે A અને B આટલો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ રચાય છે A B અને C. A B અને C માં AB નું માપ છે 5 મીટર અને B અને C નું માપ આપણે અહીંયા આપેલું છે 12 મીટર અને એક માપ છે A અને C કે જે આપણે કર્ણ કહી શકીએ એ માપ આપણે શોધવાનું છે. તો જોઈએ આપણે AC નું માપ શોધી આપણે કે AC નો વર્ગ બરાબર એટલે કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો કે જે AB અને BC છે. હવે કર્ણનો વર્ગ શોધવા માટે આપણે બંને બાજુનો વર્ગનો સરવાળો કરીશું. A અને B નું માપ છે આપણે A અને B છે 5 મીટર એટલે 5 નો વર્ગ અને B અને C છે 12 મીટર 12 મીટર. 5 નો વર્ગ કરવા માટે આપણે 5 ને 5 વડે ગુણાકાર કરવાનો એટલે મળશે 25 અને 12 નો વર્ગ કરવા માટે 12 ને 12 વડે ગુણવાનું એટલે મળશે 144. હવે આ બંનેનો થશે સરવાળો થશે કેટલો તો કે 179 સરવાળો થશે. હવે આપણે એ સરવાળો કરીશું એટલે આપણે શું મળશે તો AC જે કર્ણ છે એમાં આપણને અહીંયા વર્ગ મળે છે. પણ આપણે અહીંયા શું શોધીશું તો કે A અને C શોધવાનું છે. તો જોઈએ એની કઈ શક્યતા છે કે જેનો વર્ગ છે એ 169 થાય છે. તો અહીંયા જ આપણે જોઈએ કે 12 નો વર્ગ કેટલો થાય છે 144 થાય છે. 144 કરતા 169 છે એ વધુ છે મોટા છે. એટલે 12 પછીનો જે અંક છે આપણે એકાદ બે અંક લઈને આપણે ચેક કરવાનું કે એનો વર્ગ થાય છે. તો 12 પછીની સંખ્યા કઈ આવે 13 આવે. તો તમે 13 ને 13 વડે ગુણાકાર કરો અને જુઓ કે 13 નો વર્ગ છે એ શું થાય છે. તો 13 ને 13 વડે ગુણતા તમને શું 169 મળે છે. જો મળતો હશે તો 169 છે કઈ સંખ્યાનો તો કે 13 નો વર્ગ હશે. અને જો ન મળે તો તમારે 13 પછીનો અંક છે એ 14 એ લઈને ચેક કરવાનું. તો અહીંયા આપણે 13 ગુણ્યા 13 તમે કરશો ને તો 169 મળી જશે. અહીંયા તો 169 છે એ 13 નો વર્ગ થાય એટલે 13 નો વર્ગ એ રીતે લખી શકાય. હવે અહીંયા બંને બાજુ છે વર્ગ છે એટલે નીકળી જશે એટલે AC બરાબર શું મળશે આપણને 13 મળશે અને માઇનસ મીટરમાં આપેલું છે એટલે અહીંયા 13 ની પાછળ આપણે શું દર્શાવીશું મીટર દર્શાવીશું. હવે અહીંયા આપણે AC ની કિંમત મળી ગઈ. A અને C આપણે શોધ્યા શું મળ્યું તો કે એ 13 મીટર મળ્યું. આપણે AC 13 મીટર મળે છે. હવે આ ભાગ AC છે ઝાડનો કયો ભાગ હતો તો કે જે બરોબર સીધો હતો ને ઝાડ સીધું હતું ઊંચું ઝાડ આખું D અને D હતું એમાંથી A અને B નો ભાગ હતો કે જે અત્યારે ઝાડનો છે અને બાકીનો A અને D નો ભાગ જે તૂટી ગયો હતો ને અને જમીન પર પડ્યો ને એ જ ભાગ છે એ A અને C નો હતો. એટલે કે A અને C છે A અને D બંનેનું માપ કેવું છે સમાન છે એક જ ભાગ છે એટલે તો AC બરાબર આપણે એની કરી શકીએ. તો અહીંયા આપણે A અને D ની કિંમત પણ આપણે જોઈએ તો આપણે શું મળે છે તો કે 13 મીટર બંને સમાન છે. આપણે કીધું છે રકમમાં કે ઝાડની મૂળ ઊંચાઈ શોધો કે ઝાડનો જે પડી ગયો છે એ ભાગ અને જે અત્યારે હાલમાં છે એ ભાગ બંનેની આખા ઝાડની ઊંચાઈ કેટલી હશે આપણે શોધવા માટે. તો ઊંચાઈ શોધવા માટે આપણે જે 5 મીટર અને 13 મીટર એ બંનેનો આપણે સરવાળો કરીશું તો આખું જે ઝાડ છે એ ઊંચાઈ મળી જશે. તો જોઈએ આપણે કે ઝાડની મૂળ ઊંચાઈ બરાબર DA + AB બંનેનો કરીશું સરવાળો 13 મીટર અને 5 મીટર એટલે આપણે ઝાડની મૂળ ઊંચાઈ કેટલી મળે છે આપણે 18 મીટર મળશે. વિદ્યાર્થીઓ આજે આપણે દાખલા નંબર 3 દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 નો અભ્યાસ કર્યો. હવે પછીના વિડિયોની અંદર આપણે પછીના દાખલાઓ છે તે કરીશું.